ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન તથા એલજે કોલેજ ફાઉન્ડેશનના યુનિટ આંત્રપ્રિન્યોર ધ બિઝનેસ ઇન્ક્યુબેટરની સંયુક્ત પહેલ અંતર્ગત ગુજરાતની મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ટ્રેનિંગ, સ્કિલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક દિવસીય સ્ટાર્ટઅપ સિમ્પોઝિયમ વુમન ઇન્વેસ્ટિંગ ઇન વુમન પણ યોજાયો હતો. ફ્લોના નેશનલ પ્રેસિડેન્ટ ઉજ્જવલા સિંઘનિયાના હસ્તે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. જે પ્રસંગે ફ્લો અમદાવાદના ચેરપર્સન નંદિન મુનસો, એલજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર દિનેશ અવસ્થી, આંત્રપ્રિયોર ધ બિઝનેસ ઇન્ક્યુબેટરના સીઈઓ વિરલ શાહ, ફ્લો સ્ટાર્ટઅપના ડૉક્ટર આરતી ગુપ્તા તથા વાય ફ્લો અમદાવાદના ચેરપર્સન સુપ્રિયા જિંદાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય વુમન ફાઉન્ડર્સ અને વુમન ફંડર્સને ફ્લો સ્ટાર્ટઅપના સિંગલ પ્લેટફોર્મ પર ભેગા કરી વુમન ઇન્વેસ્ટિંગ ઇન વુમનના શીર્ષકને સાર્થક કરવાનો છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને ભંડોળ મેળવવા જરૂરી માળખાકીય સુવિધાઓ અને તાલીમ પ્રદાન કરવા સાથે સંભવિત મહિલા રોકાણકારોને તેમની સાથે જોડાવા ખરા અર્થમાં પ્રેરણાદાયી પહેલ છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા ફ્લોના નેશનલ પ્રેસિડેન્ટ ઉજ્જવલા સિંઘાનિયાએ જણાવ્યું હતું કે ફિક્કી ફ્લો ખરા અર્થમાં માને છે કે મહિલાઓને સશક્ત કરવા માટે તેઓ ભારતની સ્ટાર્ટઅપ સાફલ્ય ગાથામાં ભાગ લે તે જરૂરી છે. આ માટે ફ્લો સ્ટાર્ટઅપ પહેલ લોન્ચ કરવામાં આવી છે, જેનું વિઝન મહિલા ઉદ્યોગ સાહસિકોને તાલીમ અને માર્ગદર્શન આપીને તેમના વ્યવસાયને ઊંચા સ્તરે લઈ જવાનો છે. આ વિશિષ્ટ પહેલ અંગે પ્રતિક્રિયા આપતા ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનના ફ્લો સ્ટાર્ટઅપના સેલના વડા ફણી ત્રિવેદીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સ માટે ઘણા ફંડ્સ ઉપલબ્ધ હોવા છતાં મહિલા ઉદ્યોગ સાહસિકો તેમાંનું નાનું ભંડોળ મેળવવા પણ મુશ્કેલી અનુભવી રહી છે. તેમને નાણાકીય અંદાજો બાબતે યોગ્ય તાલીમ અપાય તેમજ સ્માર્ટ પીચ ડેક અને આત્મવિશ્વાસ પેદા કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનમાં હાલની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને જોતા મહિલા સંસ્થાપકોની ભૂમિકા નોંધપાત્ર બની જાય છે. ફ્લો સ્ટાર્ટઅપ સેલ અમદાવાદના આ ટ્રેન્ડને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે. ફ્લો સ્ટાર્ટઅપ સેલ અમદાવાદના ચેપ્ટરના વડા યોગિતા શેટ્ટીએ જણાવ્યું હતું કે ફ્લો સ્ટાર્ટઅપ મહિલા સંસ્થાપકોને માર્ગદર્શન અને ભંડોળ પ્રાપ્ત કરવા માટે મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે. અમદાવાદ અને ફ્લો અમદાવાદ ખાતે મહિલા રોકાણકારોની સંભાવનાઓને જોવી ખૂબ જ ઉત્સાહજનક અનુભવ છે. બીજી તરફ આંત્રપ્રિન્યોર બિઝનેસ ઇન્ક્યુબેટરના ઇન્ક્યુબેશન ઇન્ચાર્જ દેબોપ્રિયા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરમાં મહિલાઓ મજબૂત અને ડાયનામિક લીડર્સ તરીકે ઉભરી આવી છે. આ કાર્યક્રમ મહિલા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ઉદ્યોગ સાહસિકતાને બળ અને પ્રોત્સાહન આપવામાં નિર્ણાયક બની રહેશે. આંત્રપ્રિન્યોર બિઝનેસ ઇન્ક્યુબેટર અને ફ્લો સ્ટાર્ટઅપ સેલ અમદાવાદના સહયોગી પ્રયાસો સફળ રહેશે તેવી અમને આશા છે. આ કાર્યક્રમમાં વિજેતાઓને નીચેની પ્રાઇઝ ઓફર કરાયા હતા. 1. ટોચની 3 એન્ટ્રીને 16 સપ્તાહ માટે ફ્લો એક્સિલેટર પ્રોગ્રામ. 2. એક વિજેતાને આંત્રપ્રિન્યોર ધ બિઝનેસ ઇન્ક્યુબેટરમાં ઇન્ક્યુબેટ કરાશે. 3. ડેમો ડેમાં બેસ્ટ આઈડિયા એસએસઆઈપી પ્રોટોટાઇપિંગ માટે ₹2 લાખ સુધીની ન્યૂ જેન ગ્રાન્ટ. 4. ટોચના 3 માટે 1.8 સુધી જોહો સોલ્યુશન સોફ્ટવેર પેકેજ. 5. ફ્લો ચેપ્ટર્સમાં તથા મીડિયામાં શક્ય હોય ત્યાં સ્વીકૃતિ. 6. પ્રથમ વિજેતાને એમ્પાવરમાં 1 પેજનું ફીચર. 7. ટોચની 3 પીક વિનર્સની તેમના ફોટા સાથે ફ્લો ન્યૂઝલેટરમાં માહિતી અપાશે. 8. 3 ડેમો અને પીચ વિનર્સને વાર્ષિક ફ્લો સંભાવ એવોર્ડ્સ 2021માં ખાસ આમંત્રણ. 9. ટોચના 3 વિજેતાઓને તમામ ફ્લો વાયફ્લો કાર્યક્રમમાં જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે વધુ નેટવર્કિંગ માટે એન્ટ્રી પાસ. માનવ મહેતા, અમદાવાદ. સેલની હેડ છું અમદાવાદ ચેપ્ટરની, અને આપણે આજે 25 મહિલાઓએ કાં એમની પ્રોડક્ટ બતાવી, કાં એમના બિઝનેસને આગળ ધપાવવા માટેની વાત કરી, અથવા તો એણે વુમન ઇન્વેસ્ટર પાસે જઈને ફંડ્સ માંગ્યા. અને આ સાંભળવા માટે 300 મહિલાઓ આપણી જોડે આજે જોડાઈ હતી, જે ફ્લો, નોન ફ્લો અને અમારા સ્પેશિયલ ઇન્વાઇટીઝ હતા. બીજી વસ્તુ અમને એવું લાગ્યું કે આમણે જે પૂછ્યું કે રૂરલ મહિલાઓ જે મહિલા સાહસિકો છે એ કેવી રીતે જોડાઈ શકે, એટલે એ ડાયરેક્ટલી પોતે નહીં જોડાઈ શકે, પણ the head of the Ficky Ladies Organization of Ahmedabad chapter. ये सारा जो आज हमने कार्यक्रम किया है, इसका एक बहुत बड़ा महत्व ये है, हम पैन इंडिया वुमेन एम्पावरमेंट की बात करते हैं, हम वाइब्रेंट गुजरात में हम वुमेन एम्पावरमेंट की बात कर रहे हैं. तो ये सारा कार्यक्रम जो आज हुआ है ये सिर्फ वुमेन एम्पावरमेंट के लिए है, वुमेन को आगे बढ़ाने के लिए,
उनके उद्योग में, उनके स्टार्टअप्स में ये सब मदद करेगा। थैंक यू। ધ એન્ટરપ્રેન્યોર બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટરમાં અમે લોકોએ જે આજે MOU સાઇન કર્યું એમાં અમે લોકોએ આ ટ્રેનિંગ સેન્ટરમાં અમે લોકોએ એમની સાથે પાર્ટનરશિપમાં વી હેવ ટેકન અમે લોકોએ શરૂ કર્યું છે અને અમે લોકો એમાં જેટલા બી વિમેનને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરવા હોય, એન્ટરપ્રેન્યોર માટે કંઈક મેન્ટરિંગના પ્રોગ્રામ્સ કરવા હોય, જે પણ એમાં અમે લોકો આ જગાનો ઉપયોગ કરીશું અને એના લીધે એ જેટલું વિમેનને જેટલું પ્રોત્સાહન મળે કે જે એમાંથી એ લોકોને this will be an added incentive to them to આપણે સેન્ટરનો મુખ્ય એમ શું છે આપણો? સેન્ટર બેઝિકલી ટ્રેનિંગ પ્રોગ્રામ્સ માટેનું સેન્ટર છે જ્યાં કોઈ પણ NGOsથી માંડીને કોઈ પણ વિમેન એન્ટરપ્રેન્યોર્સને કોઈ પણને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કે કંઈ કરવું હોય તો એ આ જગાનો ઉપયોગ કરી શકે અને એમાં ફ્લો એક ફેસિલિટેટર જેવું છે જે LJ સાથે જોડાયેલું છે અને એન્ટરપ્રેન્યોર ઇન્ક્યુબેશન બિઝનેસ ઇન્ક્યુબેશન સાથે જોડાયેલું છે અને સાથે અમે લોકો કામ કરીને એનો એ લોકોને સહાય प्रिया चक्रवर्ती है। मैं एंटरप्रेन्योर द बिज़नेस इंक्यूबेटर की इंचार्ज हूँ। जब हमने ये जो पूरा इवेंट है कंसेप्चुलाइज़ करना शुरू किया था तब ऐसा था कि हमें कुछ ऐसा करना है जिसमें हम विमेन एंटरप्रेन्योर्स के लिए कुछ करें। तो करते करते ऐसा हो गया कि हमने इसमें 3 अलग अलग सेगमेंट्स बना दिए। एक सेगमेंट्स जो ऐसे विमेन लेड स्टार्टअप्स या ऐसे विमेन लेड बिजनेसेस के लिए हैं जिनकी बस आइडिया है और आगे का कुछ नहीं, बस आइडिया है, अब उसको वैलिडेट करना है, उनका एक सेगमेंट बना दिया। एक सेगमेंट ऐसा था जिनके आइडिया है, थोड़ा बहुत प्रोडक्ट या सर्विस बना हुआ है, बट आगे उस प्रोडक्ट और सर्विस का वैलिडेशन कि मार्केट में जाएगा तो उसका इफेक्ट क्या होगा वो जानने के लिए हमने वो एक अलग सेगमेंट बना दिया। अब तीसरा सेगमेंट वो था जिसमें विमेन स्टार्टअप्स, विमेन लेड स्टार्टअप्स, वैसे स्टार्टअप्स जिनका मार्केट भी वैलिडेशन हो चुका है, प्रोडक्ट मार्केट में आ चुका है, एक लेवल तक ग्रोथ भी हो चुका है, बट आगे के एक्सपेंशन के लिए कुछ फंड्स चाहिए, पैसे चाहिए, तब उस फंड्स के लिए उनको इन्वेस्टर को पिच करना है। तो ऐसे हमने 3 सेगमेंट्स बनाए। हमने मोर देन 3000 विमेन एंटरप्रेन्योर्स को रीच किया वाया सोशल मीडिया एंड अदर मार्केटिंग मीडियम्स। जब हम कंसेप्चुलाइज कर रहे हैं, जितनी भी विमेन हैं, जैसे कि योगिता जी हैं, फनी जी हैं, जितने भी हैं, नंदिता जी हैं, उज्ज्वला जी हैं, इनके साथ साथ मैं एक और पॉइंट ऐड करना चाहूँगी कि जो मेल्स हमारे साथ जुड़े हैं उनका भी बहुत इंपॉर्टेंट रोल रहा है कि हमें काफ़ी सारे जगहों में वो हेल्प मिल सके जो कि शायद सबका सपोर्ट ना हो तो नहीं होगा। हम कभी भी सिर्फ वुमेन लेड या सिर्फ मैन लेड नहीं हो सकते। सेकेंडली जो बहुत इम्पॉर्टेंट पॉइंट है वो है कि हर एक आदमी के पीछे एक महिला का हाथ होता है, तो हम चाहते हैं कि हर एक महिला के पीछे एक महिला का हाथ हो। दैट्स इट। હું દિનેશ અવસ્થી છું, અહીંયા LJ યુનિવર્સિટીનું કુલપતિ છું। અત્યારે જો આપ લોકો અહીંયા બધા ભેગા થયા છો, આ સૌથી મોટી વાત છે કે એક ક્રાંતિકારી કદમ કહેવાય એને કે બધી બહેનો માટે એક જગ્યા છે જ્યાં આવીને એનો કોઈ આઈડિયા હોય એને આ પાકો કરી શકે, ફંડિંગ જરૂર હોય તો કરી શકે। આ તમે જોયો હશે કે આજે पिच पर चाले छे, हमारी इन्वेस्टर मीट पर चाले छे, तो एवी रीते बधी बहनों बाहर आवे, एने ट्रेनिंग जरूर होय, एमने खबर न होय कि शू करवू, केवी रीते करवू, तो अहींया एने मेंटरिंग करी थई शके। आ बेन हमारा छे, आ मेंटर बहुत एक्सपीरियंस एमनो छे, तो मेंटरिंग प्रोवाइड करवानुं, मेंटरिंग आपवानुं, बधानी हेन्ड होल्डिंग करवानी, बधाना फाइनांस में सपोर्ट करवानुं અને બધાના બિઝનેસ પ્લાન કેવી રીતે તમે બેંકમાં જાઓ, આજે તો તમારે પ્લાન ના હોય તો બેંક પૈસા ના આપે, તમારે એક પ્લાન જોઈએ। તો આ પ્લાન બનાવવા માટે આ બધી વસ્તુઓ, તો આ બધી સગવડો એક છતને નીચે મળી શકે બહેનોને, એટલે આ લોકો અમે લોકો ફ્લો સાથે અમે બહુ આભારી છીએ ફ્લોનો કે આ લોકોએ અમારી સાથે પાર્ટનરશિપ કરી અને યુનિવર્સિટીને એક મહિલાઓ પ્રત્યે ખાસ ધક્કો આપ્યું છે। અમે લોકો પ્રમોટ કરતા હોઈએ પણ માર્જિનલ હોય, કોઈ સ્કીમ ના હોય, પણ અહીંયા આજથી મને લાગે છે કે આ બહેનો અમે લોકોને ડ્રાઈવ કરશે અને આગળ આવશે અને આ લોકો અહીંયા છે એનાથી સૌથી મોટો ફાયદો કયોને હોવાનો છે જો મારી ત્યાં
બધી છોકરીઓ ભણે છે એમને સૌથી મોટો ફાયદો હોવાનો છે, એક વાતાવરણ બનશે અને એક વાતાવરણમાં કહે છે અચ્છા આ બધા એન્ટરપ્રિન્યોર વીમેન એન્ટરપ્રિન્યોર આવે છે, કરી શકે છે. સૌથી વાત છે કરી શકે કે નહીં, આ એક દુવિધા હોય છે. તો આ અમારે સ્ટુડન્ટ્સ છે આ બધા જોશે કે અહીંયા સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર આવે છે, આપણો ધંધો કરે છે, સફળતાપૂર્વક કરી શક્યા છે. તો અહીંયા અમારા લોકોનો ફ્લો बढ़શે. तो हमारी जो अपनी एक मैंडेट है कि महिला उद्यमी ने કેવી રીતે આગળ વધારીએ, તો हमारी जो स्टूडेंट्स છે આ બહુ મોટો ભાગ ભજવવાના છે. આના આમાં સપોર્ટ જો ફ્લોરનો છે, બહેન આવ્યા છે દિલ્હીથી, આ બડી સારી મોટી વાત છે. અને તમે 2 વર્ષ પછી આવશો તો અહીંયા તમે ખુરશીઓ ખાલી નહીં મળે, કોઈ બધી ભરી મળશે અને બહાર તમે જોશો કે બહાર વેટિંગ ચાલે છે. આ મારો અત્યારે અહીંયા ટ્રેનિંગ પ્રોગ્રામ કરીશું. બિઝનેસ ઇન્ક્યુબેટર જે એલજે કેમ્પસમાં ચાલે છે એનો CEO છું અને આ ઇન્ક્યુબેશન સેન્ટર અમે 2013થી ચલાવીએ છીએ, જ્યાં આગળ અલગ અલગ સ્ટાર્ટઅપ્સને અમે ઇન્ક્યુબેટ કરીએ છીએ. મહિલા ઉદ્યમી આગળ આવવા માટે શું કરવું જોઈએ? પહેલાં તો સૌથી પહેલાં પહેલાં અમને દેખાતું હતું કે મહિલાઓ આગળ એટલા પ્રમાણમાં નથી આવતી, પણ છેલ્લા લગભગ 2 થી 3 વર્ષમાં એવું દેખાય છે કે મહિલાઓનું પ્રમાણમાં વધ્યું છે. અને અમારે ત્યાં બી અત્યારે 10માંથી 3 કે 4 જે સ્ટાર્ટઅપ છે એ વિમેન લેડ સ્ટાર્ટઅપ છે, એટલે કે મહિલાઓ એની અંદર ફાઉન્ડર કે કો ફાઉન્ડર હોય છે. એટલે આગળ આવવા માટેના પ્રયત્નો લગભગ ઘણા વખતથી ચાલુ છે અને હવે એ ગિયર અપ થઈ રહ્યું છે એવું દેખાય છે. આનો અવેરનેસ માટે તમે શું શું કાર્યક્રમ કરવાના છો? અવેરનેસ માટે જેમ આજે આપે જોયું હશે કે અમે અહીંયા ડેમો ડે કર્યો છે, જેની અંદર મહિલા એન્ટરપ્રિન્યોર કે જેમને પોતાનો એક આઈડિયા છે થોડો માર્કેટમાં લઈ ગયા છે, એને વેલિડેટ કરવા માટે ઓડિયન્સ જોઈએ, તો એ ઓડિયન્સને બોલાવીને એમાં ડેમો ડે કરાવ્યો એમનો. એ ઉપરાંત જે મહિલાઓ પોતાનું સ્ટાર્ટઅપ થોડા ઘણા ગ્રોથ સ્ટેજ પર લઈ ગયા છે અને જેમને આગળ ફંડની જરૂર છે, એમને અહીંયા આગળ પિચિંગનો એક ચાન્સ મળ્યો ફંડ ઊભું કરવા માટે. અને એ ઉપરાંત જે નાના યંગ એન્ટરપ્રિન્યોર્સ છે, જે મહિલા યંગ એન્ટરપ્રિન્યોર્સ એટલે કે સ્ટુડન્ટ લાઈફમાંથી થોડા આગળ આવ્યા અથવા તો સ્ટુડન્ટ્સ છે, એ લોકો પોતાનો કોઈ આઈડિયા છે ને એ લોકોને શેપઅપ કરવો છે, તો એમના માટે લગભગ અલગ અલગ 40 થી 50 ડોમેનમાંથી મેન્ટર્સ આવ્યા અને એમના આઈડિયાને શેપઅપ કર્યો છે. हम फिकी फ्लो के प्रेसिडेंट हैं. फिकी ऑर्गेनाइजेशन जो वुमेन विंग है, हम वहाँ से फ्लो से है. हमारे 17 चैप्टर्स हैं इंडिया में और 8,000 मेंबर्स हैं. हमारी विजन है टू एम्पावर विमेन, और इस साल की जो हमारी विजन है, विमेन जो इंडस्ट्री में है, ट्रेड में है, स्टार्टअप्स में है, उनको इनकरेज करने के लिए उनके साथ गवर्नमेंट के साथ सिंगल विंडो सिस्टम की सुविधा देने के लिए और सब बहुत काम हम लोग ये 3 सेक्टर में कर रहे हैं. अहमदाबाद हमारा बहुत बड़ा चैप्टर है. नंदिता बहन उनको हेड कर रही हैं, चेयरपर्सन है. और हमारा और इंडस्ट्री में जो विज़न है, जो इंडस्ट्रियल पार्क सेट कर रहे हैं हम लोग के दूसरे सब चैप्टर्स में, और यहाँ भी हम लोग बात कर रहे हैं उसके बारे में. और यहाँ आज जो हम लोग सब मिले हैं यहाँ पे स्टार्टअप्स के लिए, आई रियली वांट टू थैंक द LG यूनिवर्सिटी एंड ऑल्सो सर हियर, मिस्टर विरल, एंड ऑल्सो द सर नेक्स्ट टू मी for supporting us and supporting us to do this startup program today. It was basically हम लोग मेंटर और मेंटरी को यहाँ पे मीटिंग्स करवाए हैं, पिचिंग सेशन था हम लोग का, और ये जो आज जो पहला हुआ है इसको हम कंटिन्यू करेंगे ये यहाँ से ये पार्टनरशिप में. और ये जो सेक्शन जो आज आप देख रहे हैं यहाँ पे, ये टोटली फ्री मिला है हम लोग को. हाँ, तो जो उज्ज्वला जी के अंडर जो ये स्टार्टअप इनिशिएटिव फ्लो का हुआ है, हम ये यहाँ पर महिला एंटरप्रेन्योर और महिला इन्वेस्टर दोनों साइड एक प्लेटफॉर्म में लाने की कोशिश कर रहे हैं. अभी तक आप देख रहे थे कि महिला एंटरप्रेन्योर भी थी, बट ऐसे नहीं थे कि जो महिलाएं जो इन्वेस्ट भी करती हैं इन एंटरप्रेन्योर्स में. तो ये जो फिकी फ्लो का प्लेटफॉर्म है, जो स्टार्टअप सेल बनाया गया है, वो ये दोनों को इकट्ठा लाने के लिए प्लेटफॉर्म बनाया गया है. आज गवर्नमेंट भी अटल इनोवेशन सेंटर, नीति आयोग के थ्रू कई सारा पॉलिसीज़ लेके आ रही है, बट प्रॉब्लम ये है कि हमें महिलाओं को और आगे बढ़ाना है. आज सिर्फ 20% महिलाएं
विमेन फाउंडर्स हैं और सिर्फ 1% महिलाएं इन्वेस्टर्स हैं। अगर हमारे देश में 10,000 इन्वेस्टर्स हैं तो उसमें से सिर्फ 100 इन्वेस्टर्स विमेन हैं। अगर ऐसे प्रोडक्ट बन रहे हैं जो देश की 50% के लिए बनाए जा रहे हैं तो उनको उनमें इन्वेस्ट करने के लिए भी महिलाओं का होना बहुत ज़रूरी है। एंड इसी को उज्ज्वला जी के नेतृत्व में बढ़ावा दिया जा रहा है ये स्टार्टअप सेल के माध्यम से। हम गवर्नमेंट से चाहते हैं कि महिलाओं को टैक्स ब्रेक्स दें। जो महिला स्टार्टअप्स आगे बढ़ रही हैं उनको कुछ तरीके का इंसेंटिव प्रोवाइड करें। बिकॉज क्या होता है, महिलाएं नेचर से रिस्क टेकर्स नहीं हैं, वो सुरक्षित होकर आगे बढ़ना चाहती हैं। तो उनको कुछ तरीके का टैक्स ब्रेक दें, कुछ तरीका का सिक्योरिटी दें, ताकि हम ये जो एंटरप्रेन्योरशिप फीलिंग है महिलाओं में वो आगे बढ़ा सकें। क्योंकि अगर हम चाहेंगे कि प्राइम मिनिस्टर का 5 ट्रिलियन की इकोनॉमी बने, जो उनका विजन है हमारे प्राइम मिनिस्टर मोदी का, तो जब तक महिलाएं पार्टिसिपेट नहीं करेंगी इस एंटरप्रेन्योरशिप में तब तक वो फुलफिल नहीं हो सकता। अभी क्या पॉलिसी है वुमन स्टार्टअप को